નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં। હવામાનના પરના સમાચાર જણાવું તે પહેલા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। છેલ્લા 3 દિવસથી અનેક જગ્યાએ ગુજરાત પર આગામી 25 તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે, જે આવતીકાલે એટલે કે 22 મે થી લો પ્રેશરમાં ફેરવાશે। ત્યારબાદ 24 મે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ભારત તરફ આગળ વધશે। પરંતુ હાલમાં અનેક જગ્યાએ તેમ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 24 તારીખે આ સાયક્લોનિક ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 થી 7 દિવસ આ સક્રિય થઈ રહેલા સાયક્લોનની ગુજરાત પર કોઈ અસર થશે નહીં। ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે। બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી, કારણ કે આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોનિક વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ કરવામાં આવશે। હાલ પૂરતું તો વાવાઝોડાનું કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 22મી મે 2024ની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે। તે શરૂઆતમાં ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે। તે શરૂઆતમાં ઉત્તર પૂર્વીય તરફ આગળ વધે અને 24 મે 2024ની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। ઉત્તર બંગાળની ખાડી ઉપર સમુદ્રની સ્થિતિ રફ રહેશે। આ સાયક્લોનિક સક્રિય થતા પહેલા ભારતના તટીય વિસ્તારમાં અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં સૂચવવામાં આવ્યા છે અને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 24મી મે અને 25મી મેના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ 23મી મે સવારથી જ મધ્ય બંગાળની ખાડી ઉપર 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તે 24મી મેની સવારથી જ ઉત્તર બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તાર સુધી લંબાશે અને પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે। 23મી મેથી મધ્ય બંગાળની ખાડી ઉપર, 24મી મેથી ઉત્તર બંગાળની ખાડી સમુદ્ર ઉપર સ્થિતિ ઉગડખાબડ અત્યંત રફ રહેવાની શક્યતા છે। આગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। દરિયામાં માછીમારોને 23મી મે પહેલાં કિનારો પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે। આ તમામ સાવચેતીના પગલાં વચ્ચે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5-7 દિવસ માટે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે। આગામી 7 દિવસ ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે તેવું ઉલ્લેખનીય છે। અનેક હવામાન નિષ્ણાતોનું જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું અસર ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત પર રહેશે, જેથી ગુજરાતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ ગતિએ પવન ફૂંકાય સાથે અતિભારે વરસાદની શક્યતા છે। પરંતુ હાલ પૂરતી હવામાન વિભાગે આ તમામ આગાહી નકારી કાઢી છે।